હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોચ્ચ સંસ્થા એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વના ખૂણે ખૂણે સ્વામિનારાયણનું નામ ગુંજતું થયું છે। દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્યના પ્રસિદ્ધ તીર્થસ્થાન તિરુપતિ સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં તારીખ 4 અને 5 ઓગસ્ટના રોજ અક્ષરપુરુષોત્તમ દર્શન મંડપમ સ્થપાયો હતો। ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શન પર આ દર્શનના પ્રસ્થાનત્રયી ભાષ્યકાર પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી સાથે વિવિધ સંવાદો કરીને છેલ્લા કેટલાય સમયથી આ વિશ્વવિદ્યાલયના વિદ્વાનો પ્રભાવિત થતા રહ્યા છે। આથી ભગવાન સ્વામિનારાયણના આ મૌલિક વેદાંત તત્વજ્ઞાનને બિરદાવવા માટે યુનિવર્સિટી દ્વારા વિશાળ પરિસરમાં એક અક્ષરપુરુષોત્તમ દર્શન મંડપમ રચવામાં આવ્યો છે। તાજેતરમાં તેનું વિધિવત લોકાર્પણ થયું હતું। આ અવસરે તિરુપતિ વિશ્વવિદ્યાલયના પરિસરમાં વેદાંત દર્શનના જુદા જુદા વૈદિક સંપ્રદાયોના ભાષ્યોને બિરદાવતો ભાષ્યોત્સવ પણ યોજાયો હતો। તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત શ્રી અક્ષરપુરુષોત્તમ દર્શનનું પ્રતિપાદન કરતા પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્યની પણ રજૂઆત થઈ હતી। તેની સાથે સાથે અક્ષરપુરુષોત્તમ દર્શન મંડપમ ઉદ્ઘાટિત થયો હતો। યુનિવર્સિટીના ઉદ્યાન પરિસરમાં આ મંડપના સુંદર મંદિરમાં પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પૂજિત શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિઓનું વેદોક્ત સ્થાપન કરવામાં આવ્યું હતું। મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશ સ્વામી દ્વારા આજે સામાન્ય શાળાઓથી લઈને અમેરિકાની મોટી મોટી યુનિવર્સિટીમાં તેમના રચેલા શાસ્ત્રોનો અભ્યાસ થઈ રહ્યો છે। આપણે સૌને એ માટે ગર્વ હોવો જોઈએ કે પૂજ્ય ભદ્રેશ સ્વામી અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે કેટલી સેવા કરે છે। આપણે સૌ પૂજ્ય ભદ્રેશ સ્વામીને કોમેન્ટા અવશ્ય જય સ્વામિનારાયણ કહીએ। તિરુપતિ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી GSR કૃષ્ણમૂર્તિજી તથા સંચાલકોના સામૂહિક નિર્ણય અનુસાર યુનિવર્સિટી પરિસરમાં અન્ય દર્શનોના મંડપો સાથે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત શ્રી અક્ષરપુરુષોત્તમ દર્શનના દાર્શનિક મંડપનું લોકાર્પણ સંપન્ન થયું। તે એક ગૌરવપૂર્ણ ઘટના બની ગઈ। ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક મહાપુરુષોની મૂર્તિઓ સાથે સમગ્ર વિશ્વમાં વૈદિક સનાતન ધર્મનું પ્રવર્તન કરનાર પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિની સ્થાપના પણ આ પરિસરમાં કરવામાં આવી અને એમને વિશિષ્ટ અંજલિ આપવામાં આવી હતી। તારીખ 2 ઓગસ્ટ 2025ના રોજ પૂજ્ય અક્ષરચરણદાસ સ્વામી, પૂજ્ય નારાયણ ચરણદાસ સ્વામી, પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી વગેરેએ વૈદિક પ્રતિષ્ઠા વિધિ કર્યો હતો। પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ તેમાં વિડીયોના માધ્યમથી જોડાયા હતા। પ્રતિષ્ઠા ઉત્સવના ઉપક્રમે તારીખ 3 ઓગસ્ટ 2025ના રોજ વૈદિક યાગ કરવામાં આવ્યો હતો। સંતો ભક્તોએ અક્ષરપુરુષોત્તમ મહારાજનું ષોડશોપચાર પૂજન કર્યું। યજ્ઞશાળામાં વિશ્વવિદ્યાલયના દર્શન વિભાગના અધ્યાપકોને અક્ષરપુરુષોત્તમ દર્શન પ્રશસ્તિ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા। મૂર્તિ સ્થાપના નિમિત્તે વૈખાનસ આગમના નિષ્ણાત વિદ્વાનો દ્વારા શાસ્ત્રોક્ત પારમાત્મિક યાગ પણ કરવામાં આવ્યો હતો। સમગ્ર ભારતમાંથી 10મી વધુ રાજ્યોમાંથી આવેલા વિદ્વાનોએ અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિઓનું પૂજન કરી વંદના કરી હતી। તો હરિભક્તો આપણા સંતો રાત દિવસ જોયા વિના ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે સતત વિચરણ કરી રહ્યા છે। આપણે સૌ કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ લખીએ અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।